બહુચરાજીમાં પણ રૂપેણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે બહુચરાજીથી હારીજ તરફ જવાનો રસ્તો તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે। તો બહુચરાજી મામલતદાર દ્વારા સાપવાડા સહિત આજુબાજુના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। પૂરની સ્થિતિમાં મોતના મુખમાંથી બચવા માટે ઘણા લોકોએ હાઈવે તરફ દોટ મૂકી હતી, જેના કારણે લાખણી અને થરાદ વચ્ચે આવેલા ખોરડા ગામ નજીકના હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી। તો બનાસકાંઠામાં નુકસાની એટલી છે કે તેનો અંદાજ મેળવવામાં જ મહિનાઓ વીતી જશે। લોકોની લાશો તણાઈને આવી રહી છે, લોકોના ઘરો તણાઈ ગયા છે, ખેતરો ખતમ થઈ ગયા છે, અનાજ ખતમ થઈ ગયું છે। ત્યારે બદનસીબ બનાસકાંઠાએ 2015 બાદ ફરી એક વખત જીવલેણ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે। ત્યારે બનાસકાંઠા ફરી ક્યારે બેઠું થશે તે તો હવે ભગવાન જ જાણે। બ્યુરો રિપોર્ટ, GSTV।